હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઘણા સમય બાદ આપણે મળ્યા અને આજે હું તમારા માટે વરાળિયું શાકની રેસીપી લઈને આવી છું, જે જનરલી ખેતરમાં વાડીમાં પ્રોગ્રામ હોય અને બનાવતા હોય છે. તો આજે ઘરે કેવી રીતે બનાવવું એ હું તમને શીખવાડીશ. એના માટે મેં અહીં 12 નંગ નાની સાઇઝના બટેટા લીધા છે. 6 થી 7 નંગ જેવા લીલા મરચાં લેવાના છે. બહુ તીખા ન હોય એ ટાઈપના લીલા મરચાં છે એ લેશું. ત્યારબાદ નાની સાઇઝના ટમેટાં લેશું 7 નંગ. 6 નંગ જેટલી ડુંગળી લીધી છે અને લસણનો ગાંઠિયો છે એ મેં અત્યારે 3 નંગ લીધો છે. જો તમારે વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો. ત્યારબાદ 11 થી 12 નંગ જેવા નાની સાઇઝના રીંગણ લેવાના છે. બધા શાકભાજીને સારી રીતે ધોઈ અને વચ્ચે આ રીતે એક કટ મૂકી અને તૈયાર કરી લેશું. ત્યારબાદ આપણે જે બધા શાકભાજી છે એમાં સ્ટફિંગ ભરશું, એના માટેનું સ્ટફિંગ રેડી કરીશું. તો એના માટે અહીં મેં 1 વાટકી જેટલું ચવાણું લીધું છે. અત્યારે મેં જે આ બાલાજીનું તીખા મીઠા મિક્સ આવે છે એ ચવાણું લીધું છે. તમે કોઈ પણ ફરસાણની દુકાનેથી લઈ શકો. ત્યારબાદ અડધી વાટકી જેટલા આપણે સિંગદાણા લેવાના છે. દાણા છે એ મેં કાચા જ લીધા છે. જો તમારે શેકીને લેવા હોય તો એમ પણ લઈ શકો છો. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ આપણે એડ કરીશું. ત્યારબાદ એમાં 2 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા છે એડ કરશું. આખા ધાણા અને સફેદ તલ એડ કરવાથી એનો ટેસ્ટ છે ખૂબ સરસ આવતો હોય છે. ત્યારબાદ એમાં 1.5 ચમચી જેટલી લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. આ લસણ અને મરચાંની પેસ્ટ છે એ કેવી રીતે બનાવી અને એને કેમ સ્ટોર કરવી એનો વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકેલો છે. ત્યારબાદ એમાં અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરુંનો જે પાવડર છે એ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે ચવાણું અને દાણા છે એને આપણે થોડું બહુ દરદરું પણ નથી પીસવાનું અને એકદમ ફાઇન પાવડર પણ નથી કરવાનું. એ રીતનું પીસી લેશું અને મસાલા આપણે એટલે એડ કર્યા કે સારું બધું મિશ્રણ છે એ સરસ એક સરખું એમાં મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. આ મસાલો છે એ તમે ભરેલા શાકમાં પણ બનાવશો તો પણ ખૂબ સરસ લાગતો હોય છે. ત્યારબાદ આપણે ફરીથી એક મિશ્રણ તૈયાર કરશું. એના માટે 2 ટેબલ સ્પૂન જેટલા દાણા લેશું અને અડધી વાટકી જેટલું ચવાણું છે એડ કરશું અને આ બંનેને પાવડર બનાવી અને પીસી અને સાઈડમાં આપણે રાખી દેશું. ત્યારબાદ આપણે જે તૈયાર કરેલો મસાલો હતો એમાં આપણે થોડી હજી સામગ્રી એડ કરીશું અને ત્યારબાદ એનું સ્ટફિંગ રેડી કરીશું. ત્યારબાદ એમાં આપણે અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો છે એ તમે તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો. ત્યારબાદ એમાં 1 સ્પૂન જેટલી નોર્મલ જે સ્પૂન આવે એ સ્પૂન જેટલી આપણે સુગર એડ કરવાની છે અને 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે થોડા સમારેલા કોથમીરના પાન છે એડ કરી દેવાના છે અને એ એડ કરી અને આપણે છે આ વરાળિયું છે જનરલી ખેતરમાં છે એ મોટા વાસણમાં માટીના વાસણમાં બનતું હોય છે, પણ અત્યારે આપણે ઢોકળિયામાં બનાવવાનું છે. તો ઢોકળિયું છે એમાં આપણે પાણી મૂકી અને એને ગરમ કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલો છે રેડી કરી લઈશું અને બધા વેજીટેબલ છે એ આપણે સરસ મજાના સ્ટફ કરી લઈશું. તો બધો મસાલો છે એ સારી રીતે મિક્સ કરી લઈ. આપણે જે વેજીટેબલ છે એને 1 બાય 1 આપણે મૂકીશું. જો બટેટા છે એને થોડી ચડતા વાર લાગે છે, એટલે સૌ પ્રથમ આપણે બટેટા છે એ સ્ટફ કરી અને બટેટાને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. આ શાક છે એ ખેતરમાં મોટો ભઠ્ઠો કરી અને વચ્ચે એમાં માટલું મૂકી અને એમાં બધું વેજીટેબલ મૂકી અને પકાવવામાં આવે છે. તો જનરલી ઘરે છે એ બહુ ઓછું બનતું હોય છે, પણ તમે આ રીતે બનાવશો તો એકદમ ખેતરમાં જે શાક બનતું હોય છે એ જ રીતનું શાક છે બનીને રેડી થાય છે. તો આપણે સૌપ્રથમ બટેટા છે એમાં મસાલો છે સ્ટફ કરી લઈશું. અત્યારે બટેટા છે એની સાઇઝ નાની છે એટલે મેં 1 કટ આ રીતે મૂકી છે. જો ઘણીવાર બટેટું થોડું મોટું હોય તો તમે 2 કટ આગળ પાછળ એ રીતે મૂકી અને મસાલો છે એ ભરી શકો છો. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. અને મારી વાનગી તમને કેવી લાગે છે એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો. તો આ રીતે આપણે બધા
બટેટા છે એ સારી રીતે ભરી લેવાના છે અને પાણી પણ આપણું ઢોકળિયામાં સારું એવું ઉકળી ગયું છે. તો હવે આપણે બટેટાને સૌપ્રથમ બટેટા છે એને મૂકી અને એને 3થી 4 મિનિટ જેવું કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે અન્ય વેજીટેબલ છે એમાં સ્ટફિંગ છે કરી લઈશું. હવે બટેટાને આપણે ઢાંકણ ઢાંકી અને 3થી 4 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. બટેટા છે એ નાની સાઇઝના છે એટલે એ પણ ઓવરકૂક ન થઈ જાય એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે રીંગણા છે એ ભરી લઈશું. રીંગણા છે એને પણ બહુ બફાતા વાર નથી લાગતી હોતી, એટલા માટે આપણે બટેટા છે એ 3થી 4 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ આપણે રીંગણા છે એ એડ કરી દઈશું. અને ટમેટાં ડુંગળીને તો બિલકુલ વાર નથી લાગતી. ટમેટાં ડુંગળી અને મરચાં છે એ આપણે લાસ્ટમાં એડ કરવાના છે. તો હવે આપણે રીંગણા છે એ સારી રીતે સ્ટફ થઈ જાય એટલે 3થી 4 મિનિટ પછી રીંગણા છે એડ કરી દઈશું. તો આ જ રીતે આપણે જે બધા વેજીટેબલ છે એ સ્ટફ કરી લેવાના છે. વારાફરતી વારા આપણે એને મૂકશું, વારાફરતી વારા પણ સ્ટફિંગ કરીને આપણે રાખી દઈશું. તો ડુંગળીમાં પણ વચ્ચે એક કટ મૂકી અને એને પણ ભરી લેવાની છે. ટમેટામાં પણ એક જ કટ મૂકશું. જો ટમેટામાં આપણે 2થી 3 કટ મૂકશું તો શું થશે કે ટમેટાનું પાણી છે બહાર નીકળી જશે અને ટમેટા છે એ આખા નહીં રહે. અને આ શાક છે એમાં તમે વેજીટેબલ છે બધું આખું હશે ને તો એ ખાવાની ખૂબ સરસ મજા આવતી હોય છે. અને આ શાક છે એ થોડુંક સ્પાઇસી બનતું હોય છે તો તમે તીખાશ છે તમારી પ્રમાણે એડ કરી શકો છો. ડુંગળી અને ટમેટાં છે એને આપણે સ્ટફ કરીને રાખી દઈશું. મરચાં છે એ આપણે બાકી રાખીશું કેમકે મસાલામાં આપણે થોડું લીંબુ અને ખાંડ છે એ વધારે એડ કરીશું. મરચાંનો જે સ્ટફિંગ કરશું ને એમાં એટલે એ આપણે બાકી રાખી દઈશું. એટલે ટમેટાં અને ડુંગળી છે એ સરસ સ્ટફ કરી અને ત્યારબાદ 2થી 3 મિનિટ જેવો ટાઈમ લાગી ગયો છે તો ત્યાં સુધીમાં આપણે ચેક પણ કરી લઈશું કે બટેટા છે એ કૂક થઈ ગયા છે કે નહીં. તો અત્યારે સ્ટફિંગ ટમેટાં ડુંગળી અને રીંગણનું થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લઈશું 2થી 3 મિનિટ જેવો ટાઈમ લાગી ગયો છે તો ત્યારબાદ આપણે એમાં હવે રીંગણા છે એ એડ કરી દઈશું અને એને કૂક થવા દેશું. આ શાકમાં તમે અગાઉથી પ્રિપરેશન કરેલી હશે તો આ શાક છે એ ઘરે પણ બનતા બિલકુલ વાર નથી લાગતી. જેમ કે તમે મસાલો તૈયાર કરીને રાખી શકો છો, વેજીટેબલ છે એ સ્ટફ કરીને રાખી શકો છો, તો એ પણ ઘરે પણ ખૂબ ઇઝીલી છે એ આ શાક છે બની જતું હોય છે. તો હવે આપણે જે મસાલો વધ્યો હતો એમાં આપણે અડધું લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ એમાં થોડી ખાંડ આપણે એડ કરીશું. આ મસાલો છે એ આપણે મરચાંમાં ભરશું તો મરચાં છે એની જો થોડી ઘણી તીખાશ હશે તો એ છે એ સરસ ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. એટલા માટે આપણે આમાં થોડું લીંબુ અને ખાંડ એડ કરીશું. ત્યારબાદ આપણે આ સ્ટફિંગ છે એ મરચાંમાં ભરીશું. મરચાંમાં મેં અત્યારે લીલા મરચાં લીધા છે. જો તમને થોડા તીખાશ પડતા ને એવા ભાવતા હોય તો લાલ મરચાં પણ સરસ આવતા હોય છે તો એ પણ લઈ શકો છો. મરચાં છે એ આપણા સરસ બધા ભરાઈ ગયા છે અને આ જે મસાલો વધ્યો છે એમાં જે આપણે પછીથી પીસેલો જે મસાલો હતો એ એડ કરી દઈશું અને આ મસાલો આપણે જે ગ્રેવી બનાવીશું એમાં એડ કરવાનો છે. તો આ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ મેં ગ્રેવી બનાવવા માટે અહીં 3 નંગ ટમેટાની પ્યુરી લીધી છે, 3 નંગ ડુંગળીની પ્યુરી લીધી છે અને લીલા લસણ અને આદુની પેસ્ટ છે બનાવીને રેડી કરી લીધી છે. હવે આપણે ચેક કરી લઈશું. 3 મિનિટ જેવો ટાઈમ લાગી ગયો છે રીંગણ આપણે મૂક્યા એને. ત્યારબાદ હવે એમાં આપણે ટમેટાં અને ડુંગળી છે એ એડ કરી અને એને 3 મિનિટ જેવું કૂક થવા દઈશું. મરચાં છે એને બહુ કૂક થતાં વાર નથી લાગતી તો આપણે એને લાસ્ટમાં એડ કરીશું. તો અત્યારે આપણે ડુંગળી અને ટમેટાં મૂકી અને ફરીથી આપણે એને 3 મિનિટ જેવું કૂક થવા દઈશું. લસણ અને જે મરચાં છે એને બહુ વાર નહીં લાગે એટલે આપણે એને લાસ્ટમાં એડ કરવાના છે. તો બધું વેજીટેબલ છે એ સારી રીતે બફાઈ જશે અને એક પણ વેજીટેબલ કાચું કે વધારે ચડી ગયેલું છે એવું નહીં રહે જો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એને કૂક કરશો તો 2થી 3 મિનિટ જેવો ટાઈમ લાગી ગયો છે ડુંગળી અને ટમેટાં મૂક્યા એને. તો હવે આપણે એમાં મરચાં અને જે લસણ લીધું હતું એ લસણને આપણે આ જ રીતે આખું જ મૂકવાનું છે અને લસણને તમે બહારથી થોડુંક ધોઈને પણ મૂકી શકો છો.
તો ફરીથી આપણે એને 3 મિનિટ જેવું બફાવા દઈશું. ત્યારબાદ આપણે જે ગ્રેવી બનાવવાની છે એના માટે મેં અહીં 4 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલું રાઈ જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી અને આપણે જે આદું અને લીલા લસણની પેસ્ટ બનાવી હતી એ એડ કરવાની છે. એ 2 ટેબલસ્પૂન જેટલી એડ કરી અને સારી રીતે એને તેલમાં સાંતળી લઈશું. જો તમે આમાં અત્યારે પેસ્ટમાં લીલું લસણ છે એ શિયાળામાં ખૂબ સરસ આવતું હોય છે, તો એ નાખશો તો એનો ગ્રેવીનો ટેસ્ટ છે એ આખો અલગ આવતો હોય છે. પણ તમારી પાસે એ ન હોય તો તમે સૂકા લસણવાળી પેસ્ટ પણ એડ કરી શકો છો. આદુ લસણની પેસ્ટ છે એ સારી એવી સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ડુંગળીની પ્યુરી છે એડ કરી દઈશું. ડુંગળીની પ્યુરીને પણ સારી એવી તેલમાં સાંતળી અને ગોલ્ડન બ્રાઉન જેવી થવા દઈશું. એ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરવાની છે. ટમેટાં જો અત્યારે પ્યુરીમાં તમે દેશી ટમેટાં લેશો તો એનો ટેસ્ટ છે ખૂબ સરસ આવતો હોય છે. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણે સ્ટફ કર્યા છે એ ટમેટાં છે એ દેશી નહીં લેવાના. એના માટે જે આપણે સૂપ બનાવતા હોય છીએ ને જે કલકત્તી ટમેટાં આવે છે એ ટમેટાં લેવાના. તો એ ગરવાળા હશે તો એનું સ્ટફિંગ છે એ સરસ એવું ને એવું રહેશે. તો ડુંગળીની પ્યુરી છે એ સતળાઈ જાય એટલે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એમાં ગ્રેવી પૂરતા જ જે મસાલા છે એ એડ કરવાના છે. તો ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલું અત્યારે આમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દઈશું. વેજીટેબલ ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે, છતાં પણ આપણે બટેટા છે એને આપણે થોડા ચેક કરી લેવાના છે કે એ કાચા નથી રહ્યા ને. તો આપણે જોઈ લેશું. બટેટા છે પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એને ઢાંકણ નહીં ઢાંકીએ અને ગેસ બંધ કરી દઈશું. ત્યાં સુધીમાં આપણી ગ્રેવી છે એ પણ સરસ મજાની રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેલ છે એકદમ સરસ ગ્રેવીમાંથી છૂટું પડી ગયું છે. તો ગ્રેવી છે એ ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે અને મસાલા પણ એમાં સારા એવા ચડી ગયા છે. હવે ત્યારબાદ આપણે એમાં જે મસાલો વધ્યો હતો અને આપણે જે દળીને રાખ્યો હતો એ મસાલો એડ કરીશું અને એડ કર્યા બાદ આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. જો મસાલો છે એને કન્ટિન્યુ નહીં ચલાવીએ તો મસાલો છે એ નીચે બેસી જશે અને શાક છે એ બળી જતું હોય છે. એટલા માટે એને કન્ટિન્યુ ચલાવવાનું. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી એડ કરીશું. આપણું ગ્રેવી છે એ થોડી થીક લાગે છે એટલે તમે તમારી મુજબ એમાં પાણી પણ એડ કરી શકો છો. અત્યારે મેં થોડું પાણી એડ કર્યું અને ફરીથી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ગ્રેવી છે એ થોડી પાતળી બનાવી લઈશ. તો આ રીતે સતત ચલાવતા આપણે એને 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ બાદ આ રીતે કન્ટિન્યુ ચલાવતા આપણી ગ્રેવી છે એ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે બધા વેજીટેબલ છે એમાં એડ કરી દઈશું અને ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બધા વેજીટેબલ છે તમે જોઈ શકો છો એકદમ ઓવરકૂક નથી થયા. ડુંગળી પણ હજી આખીને આખી છે, ટમેટાં પણ સરસ આખા જ રહ્યા છે. તો તમારે એ રીતે એને કૂક કરવાના. તો બધા વેજીટેબલ છે એને ગ્રેવીમાં એડ કરી અને એને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ છે અત્યારે આપણે સ્લો રાખીશું. થોડી વાર માટે આપણે ગેસ છે ચાલુ રાખીશું. ત્યારબાદ જો ગ્રેવીમાં આપણને જરૂર લાગે તો પાણી પણ તમે થોડું ગરમ પાણી કરીને એડ પણ કરી શકો છો. આ રીતે આપણે એકદમ હળવા હાથે એને મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો શાક છે એ અત્યારે દેખાવમાં જ એટલું સરસ લાગે છે અને ટેસ્ટમાં તો એ ખૂબ જ સરસ લાગતું હોય છે અને શિયાળાની સિઝનમાં તમે એને રોટલા સાથે ખાશો તો એનો ટેસ્ટ છે એ અનેરો આવતો હોય છે. આ શાક છે એ તમે જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો અને કેવું બન્યું છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણું શાક છે એ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઓલમોસ્ટ રેડી છે. હવે આપણે કોઈ પણ પ્રોસેસ આગળ નથી કરવાની. હવે એમાં આપણે ઉપરથી સમારેલા કોથમીરના પાન છે એડ કરી દઈશું અને આ રીતે તમે જરૂર લાગે તો થોડું પાણી છે એડ કરવાનું, પણ અત્યારે મને તો બિલકુલ જરૂર નથી લાગતી. આ રીતની થોડી ગ્રેવી હશે તો એ સારી લાગતી હોય છે. તો હવે એમાં સમારેલા કોથમીરના પાન છે એ એડ કરી દઈશું. તો આપણું વરાળિયું શાક છે બનીને રેડી છે.
તમને આ મારી વાનગી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.